તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ ગિરનારી આશ્રમે. તો અહીંયા આ પાલડી ગામની અંદર તમે એન્ટ્રી કરો રૂપવટી સાઈડથી એટલે આ બરોબર રાઈટ સાઈડ આપણે આ આશ્રમ આવેલો છે. આ ગિરનારી આશ્રમ છે. તો આપણે આ વિડીયોની અંદર અમારે આ ગિરનારી બાપુ તો અત્યારે બ્રહ્મલિંગ થઈ ગયેલા છે. તો આની અંદર અમારે એક સુરેશભાઈ અહીંયા અમારે છે, એનો એ ભાણાભાઈનો છોકરો એટલે કે હરેશ આની અંદર સેવા પૂજા અને આખું આશ્રમનું કાર્ય સંભાળી અને આ વિશ્વેશ્વર મહાદેવ મંદિર અમારે પાલડીનું જળહળતું મારા વાળા ભોળિયો નાથ માં ઉમૈયા એવું આ મંદિર પાલડી ગામનું. તો તમે આ પ્રેમથી અમારા મંદિરના દર્શન કરશો એવા અમારે સેવા પૂજા કરનારા હરેશભાઈ પણ આવી ગયા છે. જય ભોળાનાથ. આવો આવો. આ ભાઈ અમારે અહીંયા સેવા અને આ બધી જે કાર્યક્રમ હોય એ સારો બજાવે છે. તો હું એ ભાઈને કહીશ કંઈક બોલો ભાઈ તમે. તો મિત્રો આ અમારે સુરેશભાઈનો એટલે કે ભાણાભાઈનો આદમી હરેશ અમારે બાપુ બ્રહ્મલિંગ થયા 2-3 વર્ષ પહેલાં, પછીનો અહીંયા આ સેવા બજાવે છે. તો આ નાની ઉંમરે અમારે આ ભોળિયાનાથની સેવા કરે એટલે અમારે આ જુવાન પણ એમ માનો કે છોકરા રખડવા વયા જાય અને આનું ભગવાનની અંદર ધ્યાન છે. તો મારો ભોળિયો નાથ એને બોર્ડમાં સારા ટકા આપે અને સારી નોકરી આપે એવી મારી આ હરેશને મારો ભોળિયો નાથ મહાન બનાવે એવી બધાની આંખે જોવે. જય ભોળાનાથ. હવે 2 શબ્દ અમારે આ ભાઈ હરેશભાઈ બોલશે કે તમે હું ફરજ બજાવી રહ્યા છો, સવારે કારે પૂજા કરવા આવો છો, કેટલા વાગ્યે આવો છો, આ બધું આપણા ભાવિ ભક્તોને કયો, કેટલા વાગ્યે મંદિર ખોલો છો, કેટલા વાગ્યે સેવા પૂજા કરો છો એ કયો. ભાઈ શ્રી હરેશભાઈને વિનંતી કરીશ. જેમ દાદાએ કીધું એમ સવારમાં હું 9 વાગે ત્યાં આરતી પૂજા કરવા વહી આવું છું અને સાંજે એમ જ તે 7 વાગે આરતી પૂજા કરીને પખાલ કરીને પછી હું મંદિરને એવું દઈને અહીંયા રહેતો નથી, ઘરે વયો જાઉં. અને પહેલાં એ વિડીયો મેક્યો હતો એટલે એ તમને ખબર જ હશે. પણ પછી પાછું ભણવાનું કાર્ય સંભાળવો છો ને? હા. કઈ જગ્યાએ ભણવા જાવ છો? સંત શ્રી શ્યામળા બાપા રૂપાવટી છે ને એ બાજુ ન્યા. કેટલામું ભણો છો? 9મું ભણે છે. તો એને મારો ભોળિયો નાથ 10માં 95% આપે. આપણે એથી વધુ જ નથી માગવા એવી ભોળાનાથની દયા. હાલો હવે મિત્રો આપણે અંદરની એન્ટ્રી અને મંદિરના દર્શન કરીશું મારા વાલા. બોલો ભોળાનાથની જય. તો આપણે અત્યારે ભોળાનાથના મંદિર તરફ આવી ગયા છીએ અને આપણે બધાને ભોળાનાથ એટલે કે આ શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર આની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 23/4/2007ની સાલ અને સોમવારે વૈશાખ સુદ હાતમને થઈ છે મારા વાલા. તો જે અમારે અહીંયા ગિરનારી બાપુની હાજરી હતી. આજ તો બાપુ બ્રહ્મલિંગ થઈ ગયેલા છે. તો આશ્રમ અમારે કીધું એમ આ ભાઈ સુરાભાઈ ભાણાભાઈનો આદમી હરેશ આદમીન આ આશ્રમની અંદર આજે સેવા પૂજા અને 12 મહિનાની અંદર અહીંયા કોઈ ગામ ધુવાડાનું કાર્ય હોય, કોઈ દીકરીઓને દાન દેવું હોય, કોઈ ભક્તિ કાર્ય હોય તો આખું અમારું પાલડી અહીંયા શિવમય બની અને ભેગા રહી અને ભેગા પ્રસાદ આરોગી અને ભગવાનનું કાર્ય પૂરું કરી અને પછી બધા નોખા પડે. પણ અહીંયા પધારેલા માતા બહેનોને હું એક વિનંતી કરું કે એક એવું કીર્તન બોલો બધા ભેગા થઈને કે આપણા બધા યુટ્યુબર મિત્રો આપણા પાલડી, વદર, ગણેગઢ, રૂપવટી, પશ્યાગામ, ગારિયાધાર કે પછી હારીમપર, ડમરાળા, હાથપડા માણસોને એમ થવું જોઈએ કે મેં એક કીર્તન સાંભળ્યું હતું ભોળાનાથના મંદિરે, અમને બહુ આનંદ આવ્યો. તો હું વિનંતી કરીશ આ માતાઓને અને બહેનોને કે એવું એક કીર્તન ચાલુ કરો. જય ભોળાનાથ. બોલો સતગુરુદેવ કી જય. સૈયર પ્રથમ પૂજા રે ગુરુદેવની રે. સૈયર પ્રથમ પૂજા રે ગુરુદેવની રે.
એ હું કાંઈ લળી લળી લાગુ સૌ પાયા જે આનંદ વધ્યો છે મારા અંગ મારે હું કઈ લળી લળી લાગુ સોપાયા જે આનંદ વધ્યો છે મારા અંગમાં રે સયર યાદની ઘડી રે મારે આંગણે રે સયર યાજની ઘડી રે મારે આંગણે રે ધન્ય પ્રભુ પધારા મારે ઘરે આજે આનંદ વધ્યો છે મારા અંગ મારે ધન પ્રભુ પધાર્યા મારે ઘેરે આજે આનંદ વધ્યો છે મારા અંગમાં રે સયર પેલી બમી માયમી આવ્યા રે સયર પેલી ભૂમિ માયમી આવ્યા રે ન્યા કાંઈ કાકણા દોર બંધાયા જે આનંદ વધ્યો છે મારા અંગ મારે ન્યા કઈ કાકણ દોર બંધાયા જે આનંદ વધ્યો છે મારા અંગમાં રે સયર બીજી ભમી માયમી પરરા રે સયર બીજી ભૂમિ માયમી પર્યા રે મારા ગુરુજીએ દીધો ઉપદેશ મારે આનંદ વધ્યો છે મારા અંગ મારે મારા ગુરુજીએ દીધો ઉપદેશ આજે આનંદ વધ્યો છે મારા અંગમાં રે સયર ત્રીજી ભમી માં તન મન સોંપ્યા રે સયર ત્રીજી ભૂમિ માતન મન સોંપ્યા રે પિયાલો પીધો ને થયો સકસૂર આજે આનંદ વધ્યો છે મારા અંગ મારે પિયાલો પીધો ને થયો સકસૂર આજે આનંદ વધ્યો છે મારા અંગમાં રે લગ્ની લાગી નકળંગી તારા નામની રે લગ્ની લાગી ન કળંગી તારા નામની રે અમને બીજી ગમે નહીં કે વાત લગ્ની લાગી નકળંગી તારા નામની રે અમને બીજી ગમે નહીં કે વાત લગ્ની લાગી ન કળંગી તારા નામની રે મેં તો મના રૂપી રોપ માંડવો રે મેં તો મના રૂપી રોપો માંડવો રે ન્યા કાંઈ ખમૈયાની કારે કુવેસાય લગ્ની લાગી નકળંગી તારા નામની રે ન્યા કઈ ખમૈયાની હારું વેસાય લગ્ની લાગી ન કળંગી તારા નામની રે મેં તો હળદર લીધી હરિના નામની રે મેં તો હળદર લીધી હરિના નામની રે ન્યા કાંઈ પ્રેમે પીઠી સોળાય લગ્ની લાગી નકળંગી તારા નામની રે ન્યા કઈ પ્રેમે પીઠી ઉસોળાય લગ્ની લાગી ન કળંગી તારા નામની રે મારું તના સડ્યું છે જઈને તોરણે રે મારું તન સડું છે જઈને તોરણે રે ન્યા કાંઈ શોકે સાપટિયા સંપાય લગ્ની લાગી નકળંગી તારા નામની રે ન્યા કઈ શોકે સાપટ
પાટિયા સંપાય લગની લાગી નકળંગી તારા નામની રે ન્યા કઈ સાસુ આવ્યા છે જમાઈ પોખવારે ન્યા કઈ સાસુ આવ્યા છે જમાઈ પોખવારે એના હૈયામાં રખનો માય લગની લાગી નકળંગી તારા નામની રે એના હૈયામાં રખનો માય લગની લાગી નકળંગી તારા નામની રે એના ડાબા તે હાથમાં દીવડો રે એના ડાબા તે હાથમાં દીવડો રે જમણા હાથમાં મોતીનો થાળ લગની લાગી નકળંગી તારા નામની રે જમણા હાથમાં મોતીનો થાળ લગની લાગી નકળંગી તારા નામની રે મારું મન બેઠું છે જઈને માય રે મારું મન બેઠું છે જઈને માય રે મારે વાલે રોપી છે વરમાળા લગની લાગી નકળંગી તારા નામની રે મારે વાલે રોપી છે વરમાળા લગની લાગી નકળંગી તારા નામની રે મેં તો હરી સાથે ખેવાળો મેળવો રે મેં તો હરી સાથે વાળો મેળવો રે હું તો પરણી પ્રી બ્રહ્મની સાથ લગની લાગી નકળંગી તારા નામની રે હું કઈ પરણી પરિવ્રમની સાચ લગની લાગી નકળંગી તારા નામની રે મારું સીતા સડ્યું છે જઈને સારી રે મારું શીત સડું છે જઈને સોરીએ રે ન્યા કઈ આનંદ મંગળ વરસાય લગની લાગી નકળંગી તારા નામની રે ન્યા કયાણા મંગળ વરસાય લગની લાગી નકળંગી તારા નામની રે ન્યા કઈ સાસુ આવ્યા છે કંસાર પીરસવારે ન્યા કઈ સાસુ આવ્યા છે કંસાર પીરસવારે મેં તો કોડે સારો કંસાર લગની લાગી નકળંગી તારા નામની રે કઈ ટોડરે સારો કંસાર લગની લાગી નકળંગી તારા નામની રે નકળંગ પ્રતાપે હરજી બાઠી બોલિયા રે નકળંગ પ્રતાપે હરજી ભાટી બોરિયા રે મારો કાયમ શરણમાં વાસ લગની લાગી નકળંગી તારા નામની રે મારો કાયમ શરણોમાં વાસ લગની લાગી નકળંગી તારા નામની રે જય ભોળાનાથ આપણે બરોબર મજા આવે એવું કીર્તન આપણને સંભળાયું. તો હવે એક આપણે થોડો વરસાદ આપણને કમ પડી રહ્યો છે અત્યારે, એટલે થોડો થઈ રહ્યો છે, તો એવી એક બધા ભેગા થઈને ભોળાનાથજી જે બોલી એટલે લગભગ આજ રાતે આપણા ગામની અંદર વાવણી થઈ જાય મારા વાલા. હર હર મહાદેવ. બોલો ગિરનાર બાપાની જય. તો મિત્રો, દેવ મંદિર એટલે ગિરનારી બાપાનો આશ્રમ, આ વિડીયો મસ્ત આપણે બનાવ્યો છે, તો બધા જોજો, અને વિડીયો ગમે તો આપણા મિત્ર મંડળમાં લાઈક કરજો,
શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બોલો રામા પીરની જય.